વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.3 શીખીશું। અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન 1 ગુણાકાર કરો શીખ્યા। હવે આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 2 ગુણાકાર કરો શીખીશું। તો ચાલો શીખીએ। પહેલો દાખલો a વર્ગ વત્તા 1 ગુણ્યા a વત્તા b વત્તા c। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે। તો પ્રથમ આપણે a વર્ગ સાથે ત્રિપદીનો ગુણાકાર કરીએ, એના પછી 1 સાથે કરીએ। તો અહીંયા a વર્ગ કૌંસમાં a વત્તા b વત્તા c અને વચ્ચે વત્તા આવશે અને 1 કૌંસમાં a વત્તા b વત્તા c। તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે બે પદાવલીઓ છે, જેમાં એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે। તો અહીંયા a વર્ગનો પ્રથમ a સાથે ગુણાકાર કરીએ તો a ની 3 ઘાત વત્તા a વર્ગ b વત્તા a વર્ગ c। એના પછી 1 નો અહીંયા ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો 1 નો કોઈ પણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો સંખ્યાના મૂલ્યમાં ફેરફાર થાય નહીં। તો અહીંયા a વત્તા b વત્તા c જ આવશે। a ગુણ્યા 1 એટલે a, b ગુણ્યા 1 એટલે b અને c ગુણ્યા 1 એટલે c। તો અહીં આપણને જવાબ મળશે a ની 3 ઘાત વત્તા a વર્ગ b વત્તા a વર્ગ c વત્તા a વત્તા b વત્તા c। એના પછી બીજો દાખલો, તો અહીં બીજા દાખલાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો પ્રથમ x વર્ગ સાથે ત્રિપદીનો ગુણાકાર કરીએ, એના પછી 3 સાથે। તો અહીંયા x વર્ગ અને કૌંસમાં x ઓછા xy ઓછા y અને વચ્ચે ઓછા આવશે 3 કૌંસમાં x ઓછા xy ઓછા y। તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો x વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત અને અહીંયા ઓછા x વર્ગ ગુણ્યા xy એટલે વિદ્યાર્થી મિત્રો x ની કુલ અહીંયા 3 ઘાત થશે અને y 1 ઘાત ઓછા x વર્ગ ગુણ્યા y એટલે x વર્ગ y અને અહીંયા કૌંસ આગળ ઋણ ચિહ્ન છે, માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે। તો 3 ગુણ્યા x એટલે ઓછા 3x અને અહીંયા ઓછા છે વત્તા થઈ જશે 3 ગુણ્યા xy એટલે 3xy અને અહીંયા ઓછા છે વત્તા થશે 3 ગુણ્યા y એટલે 3y, બરોબર। તો અહીં સજાતીય પદો આપેલા નથી વિદ્યાર્થી મિત્રો, માટે સરવાળો બાદબાકી થશે નહીં। તો અહીંયા આપણો જવાબ x ની 3 ઘાત ઓછા x ઘન y ઓછા x વર્ગ y ઓછા 3x વત્તા 3xy વત્તા 3y થશે। એના પછી ત્રીજો દાખલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજા દાખલામાં પણ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે, જેમાં પ્રથમ આપણે b નો ત્રિપદી સાથે ગુણાકાર કરીશું, એના પછી m નો ત્રિપદી સાથે ગુણાકાર કરીશું। તો અહીં પ્રથમ b કૌંસમાં b વર્ગ વત્તા b ઓછા 1 અને વચ્ચે ઓછા આવશે, એના પછી m અને કૌંસમાં b વર્ગ વત્તા b ઓછા 1। હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે પદાવલીઓ છે અને અહીં એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે। તો અહીંયા b ગુણ્યા b વર્ગ એટલે b ની 3 ઘાત વત્તા b ગુણ્યા b એટલે b ની 2 ઘાત ઓછા b ગુણ્યા 1 એટલે b અને અહીંયા કૌંસ આગળ ઋણ ચિહ્ન આપેલ છે, માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે। તો m નો b વર્ગ સાથે ગુણાકાર કરીશું તો m b વર્ગ આગળ ઋણ ચિહ્ન, અહીંયા વત્તા છે તો ઓછા થશે m ગુણ્યા b એટલે mb અને અહીંયા ઓછા છે તો વત્તા થશે m ગુણ્યા 1 એટલે m। તો આપણને જવાબ મળશે b ની 3 ઘાત વત્તા b વર્ગ ઓછા b ઓછા mb વર્ગ ઓછા mb વત્તા m। એના પછી ચોથો દાખલો m વત્તા n ગુણ્યા m વર્ગ વત્તા mn વત્તા n વર્ગ। તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે। તો પ્રથમ m નો ત્રિપદી સાથે ગુણાકાર કરીશું, એના પછી n નો ત્રિપદી સાથે ગુણાકાર કરીશું। તો m કૌંસમાં m ની 2 ઘાત વત્તા mn વત્તા n ની 2 ઘાત વચ્ચે વત્તા આવશે અને n કૌંસમાં m ની 2 ઘાત વત્તા mn વત્તા n ની 2 ઘાત। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર અને અહીંયા પણ એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર। તો અહીંયા m ગુણ્યા m વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો m ની 3 ઘાત વત્તા m ગુણ્યા mn એટલે m ની કુલ 2 ઘાત અને n વત્તા m નો n વર્ગ સાથે ગુણાકાર એટલે m n વર્ગ। હવે વિદ્યાર્થી મિત્રો વત્તા n નો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો n ગુણ્યા m વર્ગ એટલે m વર્ગ n અને વત્તા n ગુણ્યા mn એટલે m n વર્ગ વત્તા n ગુણ્યા n વર્ગ એટલે n ની 3 ઘાત। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે સજાતીય પદ આપેલા છે કે નહીં। તો અહીંયા સજાતીય પદ છે તો આપણે સરવાળો બાદબાકી કરીશું। તો m ની 3 ઘાત વત્તા m વર્ગ n અને એનું સજાતીય પદ m વર્ગ n, તો વત્તા m વર્ગ n અને અહીંયા વત્તા
mn વર્ગ વત્તા mn વર્ગ વત્તા n ની 3 ઘાત. તો હવે સરવાળો કરીશું તો m ની 3 ઘાત વત્તા 2m વર્ગ n વત્તા 2mn વર્ગ વત્તા n ની 3 ઘાત. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1m વર્ગ n વત્તા 1m વર્ગ n એટલે 2m વર્ગ n થાય. તો આપણને આટલો જવાબ મળે. એના પછી પાંચમો દાખલો a વર્ગ વત્તા 5 ગુણ્યા b ઓછા 3 વત્તા a. તો અહીંયા પણ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો પ્રથમ આપણે a વર્ગનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો a વર્ગ કૌંસમાં b ઓછા 3 વત્તા a અને વચ્ચે વત્તા આવશે અને 5 કૌંસમાં b ઓછા 3 વત્તા a. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને બે પદાવલીઓ મળી. પ્રથમ એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો આપણે a વર્ગનો b સાથે ગુણાકાર કરીએ તો a વર્ગ b ઓછા a વર્ગનો 3 સાથે ગુણાકાર 3a વર્ગ વત્તા a વર્ગનો a સાથે એટલે a ની 3 ઘાત વત્તા 5 નો b સાથે એટલે 5b ઓછા 5 નો 3 સાથે 5 તરી 15 વત્તા 5 નો a સાથે એટલે 5a. તો અહીં આપણને જવાબ મળશે a વર્ગ b ઓછા 3a વર્ગ વત્તા a ની 3 ઘાત વત્તા 5b ઓછા 15 વત્તા 5a. એના પછી છઠ્ઠો દાખલો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો અહીંયા પ્રથમ ab નો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો ab કૌંસમાં ab વત્તા a ઓછા b વચ્ચે ઓછા આવશે અને a કૌંસમાં ab વત્તા a ઓછા b. તો અહીં વિદ્યાર્થી મિત્રો ab નો આ ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો ab ગુણ્યા ab એટલે a વર્ગ b વર્ગ વચ્ચે વત્તા આવશે ab ગુણ્યા a એટલે a વર્ગ b અને ઓછા ab ગુણ્યા b એટલે a b વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિપદીનો એક સાથે ગુણાકાર આપેલ છે અને કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો 1 ગુણ્યા ab એટલે ઓછા ab અને અહીં વત્તા છે તો ઓછા થશે. 1 ગુણ્યા a એટલે a અહીં ઓછા છે તો વત્તા થઈ જશે. 1 ગુણ્યા b એટલે b. તો હવે અહીંયા આપણે જોઈશું કે સજાતીય પદો આપેલા છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સજાતીય પદો નથી માટે જવાબ આટલો આવશે. એના પછી સાતમો દાખલો a વર્ગ ઓછા b વર્ગ ગુણ્યા x ઓછા y ઓછા z. તો અહીં પણ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલ છે. તો પ્રથમ a વર્ગનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો a વર્ગ કૌંસમાં x ઓછા y ઓછા z અને વચ્ચે ઓછા આવશે. b વર્ગનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો x ઓછા y ઓછા z. હવે અહીંયા a વર્ગનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો a વર્ગ ગુણ્યા x એટલે a વર્ગ x અને ઓછા a વર્ગ y એટલે a વર્ગ y અને ઓછા a વર્ગ ગુણ્યા z એટલે a વર્ગ z. અહીં કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો ઓછા b વર્ગ x એટલે b વર્ગ x અને ઓછાના વત્તા b વર્ગ y અને ઓછાના વત્તા b વર્ગ z. અહીં વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો આપેલા નથી માટે સરવાળો બાદબાકી થશે નહીં માટે આપણો જવાબ આવશે a વર્ગ x ઓછા a વર્ગ y ઓછા a વર્ગ z ઓછા b વર્ગ x વત્તા b વર્ગ y વત્તા b વર્ગ z. એના પછી આઠમો દાખલો x વર્ગ વત્તા y વર્ગ ગુણ્યા a વત્તા b ઓછા c. તો પ્રથમ x વર્ગનો આપણે ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો a વત્તા ઓછા c વત્તા વચ્ચે વત્તા આવશે y વર્ગનો હવે આપણે ત્રિપદી સાથે ગુણાકાર કરીએ a વત્તા b ઓછા c. હવે વિદ્યાર્થી મિત્રો આ x વર્ગનો અહીં ત્રિપદી સાથે ગુણાકાર કરીશું તો x વર્ગ a વત્તા x વર્ગ b ઓછા x વર્ગ c વચ્ચે વત્તા y વર્ગનો a સાથે તો y વર્ગ a વત્તા y વર્ગ b ઓછા y વર્ગ c. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સજાતીય પદો આપેલા નથી માટે જવાબ આપણો આટલો જ રહેશે. x વર્ગ a વત્તા x વર્ગ b ઓછા x વર્ગ c વત્તા y વર્ગ a વત્તા y વર્ગ b ઓછા y વર્ગ c.